તો જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમ રદ કરવાની માંગણીને વધુ એકવાર ધરણા કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। શહેરી વિકાસ સત્તામંડળ જૂનાગઢ દ્વારા ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોની 40% જમીન કપાતમાં જતા તે જમીનને વિકાસ કરવા માટે ખેડૂતોએ જ બેટરમેન્ટ ચાર્જ ચૂકવવાનો થાય છે। આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં ખેડૂતો દ્વારા અવારનવાર આંદોલન કરાતા તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવતા સમેટાઈ જતો હતો। ખેડૂતોએ જૂનાગઢ જોડા કચેરી ખાતે ધરણા શરૂ કરતા તંત્રના અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં કિસાન સંઘની માંગણી મુજબ ખેડૂતો જે વાંધા રજૂ કરે તેને ઓનલાઈન કરવા જોડા કચેરીએ સહમતિ દર્શાવી છે। મોટી સંખ્યામાં ખેડૂતોના વાંધા રજૂ થયા બાદ તેની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવશે। 6 દિવસથી આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આજે પહેલા દિવસે ધરણા પ્રદર્શન હતા। એની અંદર સરકારમાંથી જે પત્ર આવેલો છે, રાજ્યના મુખ્યમંત્રીને ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી આવેદનપત્રથી, અને એના દ્વારા ભારતીય કિસાન સંઘને રાજ્યના મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો। એ અનુસંધાને અમારી જે કંઈ રજૂઆત છે, ભારતીય કિસાન સંઘની ખેડૂતોની જે વાંધાજીઓ છે એને તમામને ડેટા એન્ટ્રી કરી સબમિટ કરી અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવાની જે વાત હતી એ વાતને આજે જિલ્લાના મુખ્ય અધિકારીએ સ્વીકારી।